નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કપુરાઈ ચોકડી ડભોઈ રોડ સ્થિત કુબેર સિટી રતનપુર ગામ ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત દ્વિતીય 51 પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઇમ્બતુરથી ચેન્નાઈ સુધી 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવામાં આવશે। રતનપુર ખાતે વડોદરા તાલુકાના 11 ગામો ભેગા મળીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદ્દેશ્ય સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત સૌ દ્વિતીય 51 પંચકુંડીય મહાયજ્ઞનું વડોદરા શહેરના ડભોઈ રોડ ખાતે આવેલ કપુરાઈ ચોકડી રતનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા તાલુકાના 11 ગામો એકત્રિત થઈ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઇમ્બતુરથી ચેન્નાઈ સુધી આ 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવામાં આવશે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા, ભાજપના જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે જણાવ્યું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચકુંડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે અને આ દ્વિતીય 51 કુંડીય યજ્ઞમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ, પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ જ મહત્વનું છે। આપણે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે। કાયારોહણના પવિત્ર લકુલેશ ધામથી આ શરૂઆત થઈ છે તે ધન્યતા અનુભવું છું। અમે રતનપુર ગામમાં અમારા વડોદરા તાલુકાના 11 ગામ ભેગા થઈને બધા કાર્યકર્તાઓ સાથે અમે લોકોએ આજે આ 51 કુંડીય યજ્ઞ કરેલું છે। એની અંદર અમારે ગુરુજીનું સાનિધ્યથી અને મહાદેવજીની કૃપાથી આ બધા જ કાર્યકર્તાઓ અમારા હૃદયથી જોડાયેલા છે અને તત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર સાવિત્રી તિવારી આવા અનેકો યજ્ઞ અને અનોખા કાર્યમાં સામેલ થાવ એવી મારી શુભેચ્છા છે અને અમારા બધા જ કાર્યકર્તાઓ અમારી સાથે આમાં હૃદયથી જોડાતા રહે આગળ સુધી એવી મારી શુભેચ્છાઓ છે। ઓમ જય ભગવાન। આજે વડોદરાના રતનપુર ગામે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા 51 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કાયાવરોહણ લકુલીશ ધામથી અમારા 108 પાંચકુંડીય યજ્ઞોના સંકલ્પની અંતર્ગત આજે આ 9મો યજ્ઞ થઈ રહ્યો છે, જેમાં રતનપુર ગામ અને આજુબાજુના 10 ગામ તેમજ વડોદરાના આત્મીયજનો આ યજ્ઞ કર્મનો લાભ લઈ રહ્યા છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ કલ્યાણ, જીવ માત્રનું કલ્યાણ, પ્રકૃતિનું સંવર્ધન। યજ્ઞ દ્વારા પ્રકૃતિમાં સકારાત્મક શક્તિઓ વધતી હોય છે, નકારાત્મક શક્તિઓ ઘટતી હોય છે, રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને વાયુમંડળમાં પુષ્ટતા વધતી હોય છે। તે સર્વ ઉદ્દેશોને ધારણ કરવા માટે, તેનો લાભ લેવા માટે આજે અહીંયા અનેક આત્મીયજનો અહીંયા પધારેલા છે। સાથે જ અનેકો તેવા વ્યક્તિઓ છે કે જે પ્રથમવાર યજ્ઞ કર્મ શીખી રહ્યા છે। કુલ મળીને તેવો પ્રયત્ન છે કે સનાતન ધર્મના યજ્ઞ વિદ્યા દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય, રોગ પ્રતિકારક શક્તિનો બધા લાભ લે અને વર્તમાનના પ્રદૂષણમાં આ યજ્ઞ કર્મોની વધારેમાં વધારે શૃંખલા ચાલે તેવો પ્રયત્ન સાથે જ સર્વ કલ્યાણ માટેનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે। મુખ્યતઃ અહીંયા સાવિત્રીબેન તિવારી અને તત્વમસી શક્તિ સમૂહ ગ્રુપના સર્વે આત્મીયજનોના આ પ્રયત્ન દ્વારા આ શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે। સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન। પ્રીતમ મુનિજીના આગેવાની હેઠળ 51 કુંડી સમૂહ યજ્ઞનું આયોજન આજે રતનપુર ખાતે કરવામાં આવ્યું છે। એમણે પ્રણ લીધું છે 108 આવા યજ્ઞો વિવિધ ઠેકાણે કરવાના અને એની શરૂઆત કાયાવરોહણ તીર્થધામથી કરવામાં આવી। પહેલો યજ્ઞ ત્યાં કરવામાં આવ્યો અને આજે આ 9મો યજ્ઞ રતનપુર ખાતે કરવામાં આવ્યો છે। ત્યારે હું પ્રીતમ મુનિજીને અભિનંદન આપું છું। આજનો દિવસ આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ અને આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને સુશાસન દિન તરીકે ઉજવાતો કર્યો છે, ત્યારે એમને પણ વિશેષ અભિનંદન। અને સાથે સાથે જ આ તત્વમસી શક્તિ સમૂહ જે બહેનોનું અહીંયાનું મંડળ છે એના પ્રમુખ સાવિત્રીબેનનો પણ આજે જન્મદિવસ અને એમના જન્મદિવસે એમણે આ 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે, એટલે એમને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવું છું। પ્રીતમ મુનિજીનો આ જે પ્રણ છે એ પ્રણ શિવરાત્રિ સુધીમાં પૂર્ણ થશે। શરૂઆત પણ એમણે ડભોઈ વિધાનસભાથી કરી છે અને આજે 9મો યજ્ઞ પણ ડભોઈ વિધાનસભામાં થઈ રહ્યો છે।
કદાચ 108ની પૂર્ણાહુતિ પણ ડભોઈ વિધાનસભામાં થશે. આનાથી ડભોઈ વિધાનસભાના લોકોમાં નવી ઉર્જા ઉત્પન્ન થશે, નવી શક્તિઓ ઉત્પન્ન થશે અને ડભોઈ વિધાનસભાના વિકાસમાં જે કંઈ અડચણો આવતી હશે એ દૂર થશે. એના માટે પ્રીતમ મુનિનો હું દિલથી આભાર માનું છું અને એમને 108 એમના યજ્ઞ પૂર્ણ થાય એવી શુભેચ્છા આપું છું.